મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયમાં પાઠ 6 કાષ્ઠખંડ એટલે કે ગદ્ય 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એવો પાઠ જોઈશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં આપણી શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળમાં રહીને ત્યાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ થતો અને આવી પરંપરાને કારણે આખો દિવસ ગુરુ અને શિષ્ય હંમેશા સાનિધ્યમાં રહેતા. એના કારણે વિદ્યા અભ્યાસમાં શિક્ષણને લગતું અને એ સિવાયનું પણ વ્યવહારિક જ્ઞાન પણ ગુરુ પાસેથી મળતું. આજે અત્યારે અર્વાચીન સમયમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહીને જ ભણતા હોય છે અને ત્યાં અભ્યાસક્રમની સાથે સાથે એ બીજા જ્ઞાન પણ મેળવે છે. તો આવા ગુરુ શિષ્યની સાનિધ્યની પરંપરામાં આપણા આ પાઠની અંદર આપણે જોવાનું છે કે એક ગુરુ શિષ્ય ભ્રમણ કરતા હોય છે ત્યારે ફક્ત એક લાકડાના ટુકડાને મનુષ્યનું રૂપક આપીને એમણે પોતાના જ્ઞાન થકી પોતાના શિષ્યને એક અદ્ભુત જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન કેવું છે એ અહીંયા આ પાઠની અંદર પ્રસ્તુત થયું છે એ આપણે જોવાનું છે. તીરે એકહ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. ગંગા તીરે એટલે કે ગંગા નદીને તીરે એટલે કિનારે એક ગુરુ એટલે કે એક ગુરુ શિષ્યેણ સહ શિષ્ય સાથે વર્તમાન આસીત. વર્તમાન આસીત એટલે કે ત્યાં ભ્રમણ કરતા હતા. ગંગા નદીને કિનારે ગુરુ શિષ્ય ભ્રમણ કરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાન કંચન કાષ્ઠખંડ દર્શયન શિષ્યમ આહ. સ એટલે કે તે એટલે કે ગુરુ જે છે એ જલ પ્રવાહેણ એટલે કે જળના પ્રવાહથી નિયમાન એટલે કે એનાથી લઈ જવાતા. એનો મતલબ થાય કે જલના પ્રવાહમાં એટલે કે પાણીનો જે પ્રવાહ હતો એનાથી લઈ જવાતા એટલે કે એના વહેણની અંદર કંચન એટલે કે કોઈ કાષ્ઠખંડ દર્શયન. કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો. કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો. તો લાકડાના ટુકડાને એમણે દર્શયન શિષ્યમ આહ. દર્શયન એટલે કે જોઈને શિષ્યને આહ એટલે કહ્યું. એક લાકડાનો ટુકડો જે છે એ તરતો તરતો નદી ઉપર જતો હોય છે નદીના પ્રવાહની અંદર. તો એ પ્રવાહમાં જતાં જતાં એ બતાવે છે શિષ્યને ગુરુ અને કહે છે, શું કહે છે એ જોઈએ. અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસ્તિ. અયમ એટલે કે આ લાકડાનો ટુકડો જલ પ્રવાહેણ એટલે કે જળ પ્રવાહની સાથે પાણીના પ્રવાહની સાથે સમુદ્ર પ્રાપ્યસ્યતિ એટલે સમુદ્રને પ્રાપ્ત થશે. એમ કે આ નદીઓ હોય આપણે જાણીએ છીએ કે દરેક નદીઓ એ સમુદ્રને મળે છે. ક્યાંક અપવાદરૂપ નદીઓ આપણે જોઈએ છીએ કે જે સૂકી નદીઓ બની જતી હોય છે, રણની અંદર જતી હોય તો સૂકી બની જાય, પરંતુ મોટાભાગે જે વહેતી નદીઓ હોય એ સમુદ્રમાં મળતી હોય છે. તો કહે છે કે આ જલ પ્રવાહની સાથે એટલે પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે. પરંતુ ગમન માર્ગે એટલે કે જો જવાના માર્ગે તીરે સંલગ્નતા એટલે કે તીરની સંલગ્નતા. તીરે સંલગ્નતા એટલે તીર એટલે કિનારાની સંલગ્નતા એટલે કે જોડાણ. ભારાધિક્યેન જલે નિમગ્નતા. ભારા અધિક્યેન એટલે કે અધિક ભારના કારણે જલે નિમગ્નતા. જલે એટલે કે પાણીમાં, નિમગ્નતા એટલે ડૂબી જવું. આવર્તપાતતા એટલે કે વમળ. વમળ આપણે જાણીએ છીએ કે એક પ્રકારનું પાણીમાં વમળ આવે કે એનાથી કોઈ પણ વસ્તુ હોય એ પોતાના એટલે કે પ્રવાહની અંદર ધકેલાઈ જાય. તો આવર્તપાતતા એટલે કે વમળનું આવવું. નદી જલ વિયોગ શૈતી અને નદી જલ વિયોગ એટલે કે નદીના પાણીનો વિયોગ. ઇતિ ચત્વારા વિઘ્ના એટલે કે આ 4 વિઘ્નો ન ભવેયુ તદા એવ. ન બને તદા એવ. તદા એટલે કે ત્યારે જ, એવ એટલે જ, ત્યારે જ. એટલે ગુરુ શિષ્યને સમજાવે છે કે આ જલ પ્રવાહની સાથે એટલે કે પાણીના પ્રવાહની સાથે જે લાકડાનો ટુકડો તરે છે એ ચોક્કસથી નદીના પ્રવાહની જોડે જોડે સમુદ્રને પ્રાપ્ત થશે. પણ જો 4 પ્રકારના વિઘ્નો એને ન આવે તો કયા પ્રકારના બતાવે છે? તો તીરની સંલગ્નતા એટલે કે કિનારાનું જોડાણ, કારણ કે એ તરતા તરતા કિનારા તરફ વળી જાય તો એ સમુદ્ર સુધી ના પહોંચે. બીજું છે અધિક ભારથી પાણીમાં ડૂબી જવું. એના ઉપર કોઈ બીજી એક એવી વસ્તુ આવી જાય કે એનાથી એ ડૂબી જાય તો પણ ના જઈ શકે.
આવર્તપાતતા એટલે કે વમળ આવે તો પણ ન જઈ શકે, અને નદીના જળનો વિયોગ એટલે કે એ નદીના જળથી અલગ થઈ જાય, છૂટું પડી જાય તો પણ એ સમુદ્રને પ્રાપ્ત ન થાય. એટલે કે આ 4 વિઘ્નો એને પ્રાપ્ત ન થાય તો જ એ સમુદ્રને પ્રાપ્ત થશે. બીજા ફકરામાં કહે છે ગુરુરગ્રે એટલે કે ગુરુ અગ્રે એટલે કે ગુરુ આગળ ઉપદિશતી શિષ્યમ, આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવા અપી કાષ્ઠખંડા ઈવ. વયમ એટલે કે આપણે, સર્વે માનવો, અપી એટલે પણ, આપણે સર્વે માનવો પણ કાષ્ઠખંડ જ છીએ એટલે કે લાકડાનો એક ટુકડો છીએ. એ રૂપક આપીને સમજાવે છે કઈ રીતે એ આગળ આવશે. અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન જ નદી છે, કે આપણું જીવન છે એ નદી છે. પરિવાર પ્રવાહ રૂપ, આપણો પરિવાર છે, કુટુંબ છે એ પ્રવાહ રૂપે છે. તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી, અને ત્યાં સ્નેહ રૂપે જળ વહે છે, એટલે કે પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ હોય એ જળ વહે છે. સ્વકીય પરિવારે જીવન જીવંત, સ્વકીય એટલે કે પોતાના પરિવારમાં જીવન જીવંત એટલે જીવતા. કાષ્ઠરૂપા એટલે કે કાષ્ઠ રૂપે વયમ એટલે કે આપણે સુખપૂર્ણ સંસાર રૂપ સમુદ્ર અવશ્ય પ્રાપ્તુમ શકનુમ, સુખરૂપી સંસાર સમુદ્રને કે અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારા વિઘ્ના ન ભવંતી, યદિ એટલે કે જો 4 પ્રકારના વિઘ્નો ન આવે તો, કે છે કે પોતાના પરિવારમાં જીવતા આપણે કાષ્ઠ રૂપે એટલે કે નદીની અંદર જેમ લાકડું વહીને સમુદ્રને પ્રાપ્ત થાય છે એવી જ રીતે આપણે આપણા પરિવારની વચ્ચે રહેતા કાષ્ઠ રૂપે આપણું સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત થઈ શકીએ. પરંતુ જો આપણા જીવનમાં પણ 4 વિઘ્નો ન આવે તો, લાકડાને પણ જવા માટે 4 વિઘ્નો છે એમ આપણા જીવનમાં પણ 4 વિઘ્નો ન આવે તો આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. હવે આવું કહે છે એટલે શિષ્યના મનની અંદર પ્રશ્ન થાય છે કે આપણા જીવનમાં વળી કેવા પ્રકારના વિઘ્નો હોય કે આપણે સુખરૂપી સંસાર આપણો બની ન શકે. જીવને કીદૃશા વિઘ્ના ભવંતીતિ શિષ્ય અપૃચ્છત, જીવનમાં કે કીદૃશા વિઘ્ના એટલે કે કેવા પ્રકારના વિઘ્નો હોય છે. શિષ્ય અપૃચ્છત એટલે કે શિષ્યએ પૂછ્યું, શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું કે આપણા જીવનમાં કેવા 4 પ્રકારના વિઘ્નો હોઈ શકે છે. તો આટલા સુધી આપણે ભાષાંતર જોઈશું. ગંગા કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહમાં જતા કોઈ લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે, પરંતુ જવાના માર્ગે કિનારાની સંલગ્નતા, અધિક ભારથી ડૂબી જવું, વમળ અથવા વમળમાં પડવું, નદીના જળનો વિયોગ એટલે કે નદીથી છૂટા પડવું, આ 4 વિઘ્નો ન હોય ત્યારે જ. ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. આપણે બધા માનવો પણ કાષ્ઠખંડ જ છીએ એટલે કે લાકડાના ટુકડા જ છીએ. આપણું જીવન એ નદી છે, પરિવાર પ્રવાહ રૂપે છે, ત્યાં સ્નેહ રૂપે જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠ રૂપે આપણે સુખપૂર્ણ સંસાર રૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ જો 4 વિઘ્નો ન હોય તો. જીવનમાં કેવા વિઘ્નો હોય છે શિષ્યએ પૂછ્યું. આગળનો પેરેગ્રાફ જોઈએ. જો શિષ્ય પૂછે છે ગુરુને કે કેવા પ્રકારના આપણા જીવનમાં વિઘ્નો હોય, તો ગુરુ કહે છે ગુરુ સમુપાદિશત એટલે કે ગુરુ ઉપદેશ આપે છે. નદી રૂપે જીવન આહાર નિંદ્રા ભય આદય તીરભૂતા સંતિ, નદી રૂપે જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીરભૂતા એટલે કે તીર રૂપે એટલે કે કિનારા રૂપે રહેલા છે. તીરેશુ સંલગ્નતા નામ, તીરેશુ સંલગ્નતા એટલે કે જો કિનારાના જોડાણમાં આહાર નિંદ્રા ભય આદિનામ સેવના સતતમ પ્રવૃત્તિ, કિનારાની સંલગ્નતા એટલે કે આ કિનારાની સંલગ્નતા છે એના માટે આહાર નિંદ્રા અને ભય એટલે કે આપણો ખોરાક ઊંઘ અને આપણો ભય એટલે કે ડર જે છે એનું આપણે સતત સેવન કરવું જોઈએ. વસ્તુતસ્તુ, વસ્તુતસ્તુનો અર્થ થાય ખરેખર. આહાર આદયા સેવનીયા ભવંતી, આહાર વગેરેનું સેવન કરવું જોઈએ. તથાપી તેમ છતાં પણ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ,
એમ છતાં પણ એની સતત સંલગ્નતા એટલે કે સતત એમાં જોડાયેલું રહેવું એ એક વિઘ્ન રૂપે છે. કે નદીને એના જ્યારે પ્રવાહ રૂપે હોય ત્યારે બંને કિનારાનું જોડાણ તો જોઈએ જ, પણ જ્યારે સતત એનું જોડાણ પ્રાપ્ત થાય તો લાકડાનો ટુકડો જે છે એ બહાર ફેંકાઈ જાય. એવી જ રીતે આપણામાં પણ સતત સેવન કરવું જોઈએ આહાર, નિંદ્રા અને ભયનું. પરંતુ જો સતત આહાર લેવામાં આવે તો એ આપણા જીવનમાં વિઘ્ન રૂપે છે. આપણે બધા જાણીએ છીએ કે સતત ખોરાક લેવામાં આવે તો એના ભયંકર પરિણામો હોય છે. આહાર, નિંદ્રા, ભય આદિ શું સતત પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી. આહાર, નિંદ્રા અને ભય વગેરે સતત પ્રવૃત્તિ રૂપે એ વિઘ્ન રહેલા છે. ચ એત કાષ્ઠખંડ રૂપા વયમ સુખ રૂપમ સમુદ્ર પ્રાપ્તુમ ન શકનુમ. અને એટલે આપણે લાકડાના ટુકડા રૂપે રહેલા વયમ એટલે કે આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શકનુમ એટલે કે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે આપણે જો લાકડાના ટુકડા રૂપે આપણું રૂપક જોઈએ તો સતત કિનારાના લીધે લાકડું બહાર ફેંકાઈ જાય છે. એમ સતત આપણે આપણા જીવનની અંદર સતત આહાર લે કરીએ તો પણ એ યોગ્ય નથી, એ વિઘ્ન રૂપે છે. ઊંઘ હોય સતત તો એ પણ વિઘ્ન રૂપે છે, અને સતત ભય હોય તો એ પણ વિઘ્ન રૂપે છે. તો આ થઈ એક વિઘ્નની વાત. બીજી કહે છે સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. બીજી વાત કરે છે કે સામાજિક વ્યવહાર જે છે આપણા સમાજની અંદર થતો વ્યવહાર એ ભારરૂપો ભવતી એટલે કે ભાર રૂપે રહેલો છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. યદ્યપિ આજે પણ સામાજિક વ્યવહાર જે છે એ સર્વત્ર એટલે કે બધે જ અપેક્ષિતો ભવતી એટલે કે અપેક્ષિત છે, માન્ય ગણાય છે. પરંતુ શક્તિ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ તેની અંદર શક્તિનું અતિક્રમણ ન થવું જોઈએ. યે જના સ્વકીયામ શક્તિ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વંતી. યે જના એટલે કે જે લોકો સ્વકીય એટલે કે પોતાના શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર એટલે કે સામાજિક વ્યવહાર કુર્વંતી એટલે કે આવો વ્યવહાર કરે છે સામાજિક વ્યવહાર, તે અતિભારત્વાત નિબજ્જંતી એવ. તે અતિભારના કારણે નિબજ્જંતી એટલે કે ડૂબી જાય છે. એટલે કે આપણે દરેક સમાજની અંદર જોતા હોઈએ છીએ કે અમુક પ્રકારનો અમુક પ્રસંગની અંદર વ્યવહાર એ ઉચિત હોય છે, પરંતુ જ્યારે એ વ્યવહાર એ આપણે પોતાના શક્તિ પ્રમાણે કરીએ ત્યાં સુધી બરાબર છે, પણ શક્તિનું અતિક્રમણ કરીને કોઈની દેખાદેખી કરીને આપણે કોઈ ઊંચો વ્યવહાર કરવા માટે જ્યારે જઈએ છીએ ત્યારે એવા માણસો જે છે એ બીજાનું વ્યવહાર અને બીજાની ઊંચી આવકને જોતા નથી અને બીજાનો વ્યવહાર પોતાના સમાજની અંદર પણ પોતાનું નામ ઊંચું આવે એના માટે થઈ ઊંચો વ્યવહાર કરે છે, અને પછી એના કારણે આપણે જાણીએ છીએ કે દેવામાં ડૂબી જાય છે. એટલે આવો અપેક્ષિત વ્યવહાર હોય એ કરવો જરૂરી છે, પરંતુ જે સામાજિક વ્યવહાર જે ઉચિત હોય એ જ કરવો. એનાથી વિશેષ જો તમે વ્યવહાર કરવા માટે જાઓ તો એના કારણે પણ એ પણ તમારા જીવનમાં વિઘ્ન રૂપે છે. એટલે સમાજની અંદર કોઈ પણ વ્યવહાર હોય એ પોતાના આવક પ્રમાણે અને જેટલો ઉચિત હોય એટલો જ વ્યવહાર કરવો. તો કહે છે કે સામાજિક આવા વ્યવહારમાં શક્તિનું અતિક્રમણ જે વ્યક્તિઓ કરે છે એ અતિભારના કારણે ડૂબી જાય છે અને નિમજ્જત જન સુખમયમ સંસાર સમુદ્ર પ્રાપ્તુમ ન શકનોસી. અને બીજું વિઘ્ન આ જે છે કે આપણે જોયું હતું પહેલાં કે બીજું વિઘ્ન એને નડે કે અધિક ભારથી ડૂબી જવું. તો અધિક ભારથી એટલે કે અધિક સામાજિક વ્યવહારના ભારથી આવા લોકો ડૂબેલા માણસો જે છે એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. તો આ બે ફકરાનું આપણે ભાષાંતર જોઈશું. ગુરુ ઉપદેશ આપે છે નદી રૂપે જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીર રૂપે રહેલા છે. તીરની એટલે કે કિનારાની સંલગ્નતા આહાર, નિંદ્રા, ભય વગેરેનું સતત પ્રવૃત્તિ રૂપે સેવન થવું જોઈએ. ખરેખર તો આહારનું સેવન થવું જોઈએ, તેમ છતાં તેમાં સતત સંલગ્નતા એ વિઘ્નરૂપ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેનું સતત પ્રવૃત્તિ રૂપે વિઘ્ન રહેલું છે અને તેથી કાષ્ઠ રૂપે રહેલા આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિક વ્યવહાર ભાર રૂપે રહેલો છે. આજે પણ સમાજમાં વ્યવહાર બધે જ અપેક્ષિત છે, પરંતુ તેમાં શક્તિનું અતિક્રમણ ન થવું જોઈએ. જે માણસો પોતાના શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે અતિભારના કારણે ડૂબી જ જાય છે. ડૂબેલો માણસ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી.
જો આટલા સુધી વાત થઈ બે વિઘ્નોની. પહેલું વિઘ્ન જે હતું એ કિનારાની સંલગ્નતા, એટલે કે આહાર, નિંદ્રા અને ભયની સંલગ્નતા સતત રાખો તો પણ એ જીવનમાં વિઘ્ન છે. બીજું છે અતિભારનું વિઘ્ન. તો અતિભાર એટલે અતિ સામાજિક વ્યવહાર કરો, એ પણ એ તમારા માટે વિઘ્નરૂપ છે. પછી આગળનો પાઠ જોઈએ. ત્રીજા વિઘ્નની વાત કરે છે. સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચૌર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. સુરાપાનમ એટલે કે મદિરાપાન, અક્ષક્રીડા એટલે કે જુગાર રમવો, તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું સેવન કરવું, અને ચૌર કર્મ એટલે કે ચોરી કરવી વગેરે દુર્વ્યસનો, એટલે કે આવા દુર્વ્યસનો જે હોય એ માનવ જીવનની અંદર આવર્તભૂતાની એટલે કે જીવનમાં આવેલા વમળ જેવા છે. એષુ પતિતો જન બહિ આગંતુમ ન શક્નોતિ. આમાં પડેલો માણસ જે છે એ બહાર આવી શકતો નથી. એક વખત તમે આ વ્યસનોની અંદર જો વમળની જેમ ફસાઈ જાઓ છો, પછી એમાંથી બહાર નીકળી શકતા નથી. અતઃ તેથી તત્ર પતનમેવ ન ભવેત. તેથી તેમાં પતન ન થાય તે માટે તાદૃશ્ય પ્રયત્ન સતતમ કરણીયો ભવતી. તાદૃશ્ય એટલે કે તેવો પ્રયત્ન આપણે સતત કરવો જોઈએ, કારણ કે આ વ્યસનોના વમળમાં જો ફસાઈ જાય માણસ તો એમાંથી નીકળી શકતો નથી, અને એમાં પતન ના થાય એના માટેનો વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. યે જના વ્યસનેષુ પતિતા સંતિ. અને જે માણસો વ્યસનની અંદર પડે છે તે તરંતઃ અપી, તે તરે છે તો ખરા, એટલે કે કાષ્ઠખંડ રૂપે આપણને જોઈએ તો વમણની અંદર ફસાયેલું લાકડું હોય એ લાકડાનો ટુકડો તરે તો ખરો, પણ એ ત્યાંથી આગળ નીકળી શકતો નથી, એ વમણની અંદર જ ફસાયેલો રહે છે. એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી. તે તરે છે પણ એક જ સ્થાને એ ડૂબેલો રહે છે, એટલે કે એક જ સ્થાને એ ત્યાંના ત્યાં પરિતઃ ભ્રમંતી એટલે કે ચોફેર, એટલે કે એ ગોળ ગોળ ફર્યા કરે છે તેમાં. એટલે કે એવી જ રીતે જો વ્યસનમાં પડેલો માણસ હોય તો એની અંદર એનું પતન ચોક્કસથી થવાનું છે. તો એમાં જે પતન છે ન થાય એનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે એમાં પડેલો માણસ એ વમણમાં ફસાઈ જાય છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. બાધિતા એટલે કે અટકી જાય છે, એની જીવનની પ્રગતિ જે છે એ અટકી જાય છે. તતસ્તે સુખાદી રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાહરંતી. એટલે તેથી તે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે ત્રીજું જે વિઘ્ન છે વમણમાં ફસાવવું, એટલે કે વ્યસનોની અંદર ફસાવવું. આ વિઘ્ન જો તમને જીવનની અંદર જો વિઘ્ન બની જાય તો એના કારણે પણ તમારી પ્રગતિ થતી નથી, અને જેમ લાકડું વમણની અંદર ફસાઈ જાય તો એ અંદર જ ગોળ ગોળ ફર્યા કરે છે અને બહાર નીકળી શકતું નથી. એવી જ રીતે માણસ જીવન તો જીવે છે પરંતુ એની પ્રગતિ થતી નથી. પછીનો ફકરો છે પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારથી વિમુખ થવું એ નદી જળનો વિયોગ છે. જુઓ, લાકડાના ટુકડાનો જે ચોથું વિઘ્ન હતું કે નદીના પાણીથી અલગ થવું, છૂટા પડવું, અથવા નદી જળનો વિયોગ. તો નદી જળનો વિયોગ એ આપણા જીવનમાં વિઘ્નરૂપે છે પરિવારથી વિમુખ થવું, એટલે કે પરિવારથી છૂટા પડવું. સામાન્યતયા પરિવારે નિવસંતઃ એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. સામાન્ય રીતે આપણા પરિવારમાં નિવસંત એટલે રહેતા જ આપણે સંસારરૂપી સુખ સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થા ભવામ એટલે કે સમર્થ બનીએ છીએ. ખરેખર તો આપણા જીવનનું સુખરૂપી સમુદ્ર સંસાર સમુદ્રને પાર કરી શકીએ કઈ રીતે? તો આપણા પરિવારની સાથે રહીએ તો. પરંતુ યદિ એટલે કે જો કશિત જન એટલે કે કોઈ માણસ સ્વાર્થવશાત એટલે કે સ્વાર્થના કારણે વા ક્રોધવશાત અથવા ક્રોધના કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી. પરિવારથી પ્રતિમુખ થાય છે, એટલે કે એનાથી અલગ પડી જાય છે, એનો વિરોધ કરે છે. ઘણા માણસો આપણે જોઈએ છીએ કે પોતાના પરિવારથી અલગ થઈ જતા હોય, એમાં એમનો સ્વાર્થ હોય અથવા તો એમનો ક્રોધ હોય, અને એના કારણે પરિવારથી અલગ થઈ જાય છે. સો અપી નદી એટલે કે પરિવાર, તે પણ નદી એટલે કે પરિવાર રૂપે, જળ એટલે કે સ્નેહ રૂપે, વિયુક્ત એટલે કે છૂટા પડેલા, કદાચિદ અપી એટલે કે ક્યારેય પણ, જ્ઞાનેન એટલે કે જ્ઞાનને, સુખેન ચ પૂર્ણમ અને સુખથી પૂર્ણ, આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. સંસારરૂપી
જે સમુદ્ર છે આપણો આનંદમય સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે નદી રૂપે રહેલો આપણો પરિવાર અને જળ રૂપે જે સ્નેહ વહે છે, એટલે કે પરિવારની અંદર જેમ લાકડાના ટુકડાને તરવા માટે નદી જોઈએ અને એનો પ્રવાહ જોઈએ, તો એ પ્રવાહ રૂપે અને નદી રૂપે એટલે કે નદીના પાણી રૂપે આપણા જે પરિવારનો સ્નેહ છે એ આપણે જાળવી રાખવો જોઈએ. જો એનાથી વિરોધ આપણે જઈએ તો પણ આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. જો શું કહે છે કે પરિવારથી વિમુખ ન થવું, કારણ કે પરિવારથી વિમુખ થાવ એ પણ તમારા જીવનનું એક વિઘ્ન છે. એટલે પરિવારમાં રહીને જ આપણે સ્નેહ રૂપે આપણે આપણા સંસારને સુખરૂપી બનાવી શકીએ છીએ. ચતુર્ભ વિઘ્નેભ્ય રક્ષિતા, આ 4 પ્રકારના વિઘ્નોનું રક્ષણ કરનાર જનાહ એટલે કે લોકો, જે લોકો આ 4 પ્રકારના વિઘ્નોને પોતાના જીવનમાં ઓળખી જાય છે કે આપણા જીવનની અંદર નદી રૂપે એટલે કે નદીના કિનારાની સંલગ્નતા રૂપે આહાર, નિંદ્રા અને ભય ઉપર જેનો કંટ્રોલ હોય, એટલે કે જેનું સેવન કરવાની સમર્થતા હોય, પછી જેનો સામાજિક વ્યવહાર અપેક્ષિત હોય, પછી જે વ્યસનોથી દૂર હોય અને પોતાના પરિવારમાં સ્નેહ રૂપે રહેતા હોય, તો આ 4 પ્રકારના વિઘ્નો કોઈ જીવનની અંદર જે મનુષ્યના ના હોય એ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાનથી અને સુખથી પૂર્ણ આનંદમયમ એટલે કે આનંદ રૂપે સંસાર રૂપમ સમુદ્ર, સંસાર રૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુવંતી, અવશ્ય એટલે કે ચોક્કસથી પ્રાપ્ત કરે છે અથવા તો અવશ્ય પ્રાપ્ત કરે છે. 4 પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલો વ્યક્તિ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. એટલે આપણા જીવનની અંદર આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા માટે આ 4 પ્રકારના વિઘ્નોથી દૂર રહેવું જોઈએ. આટલા સુધીનું 2 ફકરાનું ભાષાંતર જોઈએ. મદિરાપાન, જુગાર રમવો, તમાકુનું સેવન કરવું, ચોરી કરવી વગેરે દુર્વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂત એટલે કે વમળ જેવા છે. એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. તેથી તેમાં પતન જ ન થાય તે માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. જે માણસ વ્યસનમાં પડેલો છે તે તરે છે, પરંતુ એક જ સ્થાને ચોમેર ભ્રમણ કરે છે, તેની પ્રગતિ અટકે છે. તેથી તે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. બીજો ફકરો જોઈએ આગળ. પરિવારથી વિમુખ થવું એ નદી જળનો વિયોગ છે. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ છીએ. પરંતુ જો કોઈ વ્યક્તિ સ્વાર્થના કારણે અથવા ક્રોધના કારણે પરિવારથી વિમુખ થાય છે, તે નદી એટલે કે પરિવાર, જળ એટલે કે સ્નેહથી વિયુક્ત થયેલો ક્યારેય પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. છેલ્લી લીટીનું ભાષાંતર. 4 વિઘ્નોથી રક્ષાયેલો વ્યક્તિ જ્ઞાનથી અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણો પાઠ જે છે એ ભાષાંતર સાથેનો પૂર્ણ થયો. હું આશા રાખું છું કે તમને આ પાઠની અંદર ભાષાંતર સાથેની સમજૂતી ચોક્કસથી તમને સારી રીતે સમજણ પડી હશે.